રેડી રેડી. હવે તમે કયું કયું વાણી બોલ્યા એ તો મને ખબર નથી. આ તો સત્સંગ તો મારી રીતે લેવાનો થયો કે આપણે કાંઈક ને કાંઈક બેકડી જે ભજન હાલી જાય ને એના ઉપર સત્સંગનો આધાર હાલતો હોય છે, એક કે બે કડી. પણ હવે આપણે તો સત્સંગ એટલે આપણી સત વસ્તુ છે એનો આપણો સંગ થઈ જાય અને એ બધા આપણે કરી રહ્યા છીએ. એટલે આપણે કુંભારામે જે આપણને ધ્યાન ભજન આપ્યું છે એ આપણે સતનો સંગ કરવાનો છે. રોજ રોજ નિત દી ખાલી ન જાય, હરદમ જાગીએ તે ફેરો તો મટી જાય દિલના ધારા, સાધુભાઈ ફેરો હરીની માળા, એવી આપણે હરીની માળા ફેરવી છે. અને એ અને માળા ફેરી તો એ સતનો સંગ કહેવાય. બાકી તો અસંગ, આ બધો કુસંગ છે, અસંગ છે. જગતની માયા છે ને, માયાના વ્યવહાર બધા એ અસંગ છે. આ સંગ કહેવાય સાચો. આપણાના આધીર ધામ સુધી આ વસ્તુ લઈ જાય, બીજે ના લઈ જાય. મારું તારું નોન તોન મોટું નાનું ના કાંઈક ચાલી રહ્યું ને એ બધું અહીંયા રહે. એ અહીંયા પૂરતું છે, આ વ્યવહાર પૂરતું. હું બોલતો હતો ભલે, તમે બોલતા હતો ભલે, હું કાંઈક ઓડિયો મૂકીને મૂકું ને એ વ્યવહાર કહેવાય. તમે બોલો એ વ્યવહાર. આ વ્યવહારથી બારો જે ચોથો પદ અવિનાશ છે એમાં આપણે રહી છે ને, એ અકળ કયો, અવિનાશી કયો, એ નામ છે, નિજ નામ છે ને, એમાં આપણે રહેવાનું છે. ત્યાં બીજી વસ્તુ કોઈ ભેળસેળ હાલે નહીં. વ્યવહારમાં હાલે, વ્યવહારમાં આપણે જે કાંઈ વાપરીએ ને એ હું પણ નથી કે અહંકારથી આપણે બોલતા એવું બધું હોય, આમાં ન હોય. આ બધી વસ્તુ નિર્મળ છે. અહીંયા આપણે આવીએ ને, અહીંયા આવીએ એટલે આપણે નિર્મળ બનીને બેસતા હોય છે. અને સત્સંગ કરીને ત્યારે નિર્મળ હોય છે, ધ્યાન કરીને ત્યારે નિર્મળ. એમ અખંડ જો આપણે નિર્મળપણાને પામી જઈએ તો તમારો બેડો પાર. કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું છે, હું સ્વયં આત્મા છું, હું દેહ પણ નથી, દેહ પણ બાદ. હું પણ જ્યારે નીકળવા માંડી જાય ત્યારે એ ઠેઠ પહોંચ્યો કહેવાય માણસ. આ બધા આપણા સંતો પહોંચી ગયા ને એ કક્ષાએ પહોંચી ગયા. એને પછી કાંઈ થોડું ઘણું માન અપમાન કાંઈ લાગે નહીં, અસર ન કરે. કેવા પૂરતું બોલે બાકી એને અસર ન કરે. અસર એટલે લાગી જાય એટલે ભૂલાય જ નહીં, એ અસર કહેવાય. એ ખૂટી જાય ને. આપણું જીવન કેવું હોવું જોઈએ, કાલે આપણે શું ખાધું એ ખબર ન હોવી જોઈએ, એવું હોવું જોઈએ. એવું બાળક જેવું બની જાય કે મને કાલે આમ કીધું હતું, પરમ દિવસે આમ કીધું હતું, અરમ દિવસે આમ કીધું, એટલે બોલ્યું હતું, નીકળે જ નહીં, ગ્રંથિ બંધાય ને એ માણસને બહુ માર ખવડાવે છે. આ જગતના જે આ 84 લાખ ફેરવાવે ને આ વસ્તુ ફેરવાવે છે. ગ્રંથિ થઈ જાય, પડ્યું રહે. આપણે કહીએ કે એક આપણે ક્રિયામાં પાપ કર્મ એક સંચિત એટલે જમા થાય. આ જમા ન થવા દેવો ને એટલા માટે સત્સંગ છે. જમા નથી તમારે મારે કાંઈ અણબના પડે તો એને ભૂલી જવું ને એને એ જ કે સત્સંગ છે. ગ્રંથિ ન બધા એને સત્સંગ કહેવાય. તો એ જમા ન થાય તો કાંઈ ભોગવટો નથી. જો જમા થયું તો હારો કહીનો બધો ભોગવટો છે. તમે સારું કરો ને, ધર્મનું કામ કરો, એ લ્યો ને દ્યો ના બધું લ્યો ને કે મળશે, મળે એ આશાથી કરે, એ જમાવટ એ નડે છે બધું. આવું જ્યારે નિખાલસપણું થઈ જાય સંતાનો જેવું, ત્યારે એને કાંઈ ન મળે, નિર્લેપ કહેવાય. આ ભૂમિકા માટે આપણે સત્સંગ કરીએ છીએ. આ બધું જ ભૂલીને અહીંયા મેં આશ્રમની સ્થાપના કરવામાં આવ્યું છે ઘર મિલીને, તો હું આ જ ઈરાદેથી આવ્યો હોઈશ ને તો આવડું થયું હોય ને કે ક્યાંથી થાય. આમાં આ એવો મારો ઈરાદો હોય કાંઈ માલિકો તો આવડું ભગવાન પરમાત્મા કરવા ન દે, કાંઈ ન હોય તો થાય. એટલા માટે આપણા સંતોએ એટલું બધું જબર કામ કરી ગયા, કોઈ માથે ભાર ન લીધું, પોતા માથે કાંઈ લીધું નહીં. કે હું કાંઈક કરતો નથી, મારા સદગુરુ બધું કરે, મારા ગુરુમાં જ કરે છે, હું કાંઈક કરતો નથી એવું થઈ જાય. ત્યાં એને આમ દ્રષ્ટા ભાવ કહેવાય ને, કે તો સાક્ષી ભાવ કહેવાય. સાક્ષીમાં તો આપણે બધું સાક્ષીવાળાને તો થોડું ઘણું ભોગવટો આવી જાય. પાછો સાક્ષીમાં આવી જાય. સાક્ષીમાં એટલે હું તમારી કોઈ વાતમાં સાક્ષીમાં હું તો મને અસર પડે કે ન પડે કે ભાઈ કોણ છે સાક્ષીમાં, તો ફલાણો છે, મેં દીધું લીધું, આમાં સાક્ષી વચ્ચે એ તો જામીન થયો, જામીનને તો ભોગવવું પડે. એટલે આવું જો નિર્લેપ થવું હોય એના માટે આ સત્સંગ છે. આ બધાથી નીકળી જવું હોય ત્યાં પછી અહમ બ્રહ્માસ્મિ. તો એ તમે પછી છેલ્લે કહી શકો કેસ ધર્મરાજાના દફતર ફીધું કેસામાં કે લેખા, એ ત્યાં કહી શકે કે હું ધર્મરાજાને પણ કહી શકે. રવિ સાહેબ કોને, ખીમ સાહેબ કોને કીધું છે? રવિ સાહેબ કીધું કે એને એ કહી શકે કે ભાઈ મારામાંથી લેખું નથી, શું શેનું માગશું? એ કે હું અકર્તા પદ છું, હું કાંઈ નથી કરતો, એ કહી શકે. આપણે બધું કરવું ને કે હું કરતા છું એ તો એક બનાવટી છે. એને તો બનાવટી કહેવાય ને કે ભાઈ આત્મા કાંઈ કરતો નથી એમ કરી કરીને બધું ભેરી નાખે તો હજી તો ફસાઈ જવાનો છે ને, આમલાને ફસાવી દે. એમ નથી. એમ આવી રીતનો જ્યારે બની જાય અને એના માટે આ રોજનો આપણો સત્સંગ કરી છે ને,
રોજ ને એના માટે રોજ આ બધો થોડો થોડો સત્સંગ થાય ને રોજ નવું નવું આપણને મળે, કાંઈક ને કાંઈક નવી જાણકારી મળે અને કાંઈક મગજની અંદર અંદર બેસતું જાય કે ના સાચી છે. આપણે એવા શીખ નહીં એટલે એમાં ધ્યાન રાખે, ધ્યાન તો રાખે. અમે ક્યાંક સારું એનું કહી જાય છે ને એ છોકરા ધ્યાન તો રાખે છે, ઘણો સુધારો થઈ જાય છે. પણ હવે કાલ પરમદીથી મેં ઓડિયો કોઈ મૂક્યો નથી, પછી કોઈનો સત્સંગ મૂકતો નથી અને હવે બોલીશ પણ નહીં. મારી ટેક છે. પહેલાં હું જે કહેતો હતો ને એ કાંઈક લેવણ દેવાની બાબત કાંઈક કહી જતો હતો, પણ હવે એવો મારો વિડીયો કોઈ નીકળશે જ નહીં. હવે નક્કી કરી નાખ્યું. એટલે હવે સત્સંગના વિડીયો નથી હું મેલતો, 3-4 દિવસ અમારો નહીં હોય. એ આપણે જે મેલી ગયો 3-4 દિવસ પહેલાં. આજે એક ભાઈ કીધું કે બાબુ તમે એવું બોલ્યા હતા ઓડિયો નહીં બોલ, આજ તો ઓડિયો ફરી રહ્યો. કીધું ના ભાઈ એ તો કોઈક બીજે મૂક્યો છે એનો, એ હું જે બોલી ગયો ને એ જશે કીધું, બીજો નહીં હોય પાછું. એ કોઈક ને કોઈક મૂકે તો હું શું કરું, એ તો ઉંમર બધી હાલશે રે, બોલાઈ ગયો તો બોલાઈ ગયો ને. એ તો મન થોડો થાય. હવે ઓડિયો મૂક્યો ને તમે કોઈક મહિને 2 મહિને મૂકો તો એ તો ફરે નહીં નો, એટલે એમાં કોઈ મારો દોષ નહીં. પણ હવે પછીની જે મેં વાત કરી એમાં હું કીધું નહીં મૂકો તો સત્સંગે નહીં મૂકો. સત્સંગ તો હું આધું ઓછો રહી, રહેવાનો મોડો છું, મોડા રહીએ એટલે સત્સંગ તો મારો રોજ મૂકવાના જ છે ને. એ તમારે ક્યાં પાસે બીજી જરૂર છે, હું અહીંયા બોલું એ મૂકવાના છે. હું આધું વધારે રહું તો ઘરે બેસીને મારે રોજ સત્સંગ મૂકવો પડે ને, હું એ બાજુ ઓછો રહેવાનો છું એટલે મારે એ કાંઈ જરૂર પડશે નહીં. અને અહીંયાથી તો ઓડિયા કોઈ દી મેલ્યા નથી મેં આધું, અહીંયા તો એ મારો વારો આવે નહીં. અહીંયા તો રોજ આપણને સત્સંગ હોય જ ને, તમે હાજર હો એટલે અડધો કલાક સત્સંગ તો આપો ને, એ તો રોજ પહોંચી જાય એટલે એ ચાલુ જ રહેશે. આપણે બોલ્યાથી કંઈ ભયમાં ના આવવાનું કે બાબુ આમ બોલે એમ બોલે એમ થવાનું, અહીંયા રહેવાનું છે અને સત્સંગ રોજ કરવાનો છે, એ સત્સંગ રોજ મળવાનો છે. આપણે તો જીવે ત્યાં સુધી નહીં, પણ જ્યાં સુધી દેશમાં દેહની અંદર શક્તિ છે ને ત્યાં સુધી આપણે સત્સંગ બધા સંતો કરતા હોય છે. શક્તિહીણ થઈ જાય તો કુંભારામ ન કરી શકે. શક્તિહીણ થઈ જાય ને તો વચ્ચે છેલ્લે કુંભારામ 9 દી મૌન રહી ગયા હતા, બોલી ના શકતા. એક દી તો શક્તિ તો ઘટે ને, માણસ દરેકની શક્તિ ઘટે. રામકૃષ્ણ ભલે ને ગમે હોય, મોટો હોય તો એની શક્તિ ઘટે એટલે પછી બોલવાનું બંધ થાય. તો તમે જ કહો કે હવે બાપાને એવી સામો દો, હવે આપણે બોલો. એવો સમય આવે, બધાને આવે જ છે ને. આપણા વડવા બધા ગેટા થાય ને ઘરે બેઠા હોય નથી તો માક નથી, પછી ના બોલી શકે. જ્યાં સુધી બોલાય ત્યાં સુધી તો બોલે, પણ પછી ન બોલાય ત્યાં ન બોલે. એ શક્તિ કામ કરે છે. શક્તિ ઘટે એટલે પછી કામ ન થાય. આત્મા તો ઠેઠ સુધી રહે છે, આત્મા તો ઠેઠ સુધી હોય પણ તોય નથી બોલી શકતો. હવે બે થયા ને, શક્તિ જુદી કે નથી. આપણે કે બે નહીં, બે એક નહીં, એક આત્મા બોલવો જાય તો શક્તિ ઘટે એટલે આત્મા એ ન કરી શકે કાંઈ. બેનો સહારો છે, શિવને શક્તિનો સહારો છે. આ જગતમાં બધા ઉત્પત્તિ થઈ ને જગતની, અને ઠેઠ સુધી આ બધું રહેવાનું છે, એનાથી જ કામ થાય. શક્તિ ન હોય તો કાંઈ કામ ન કરી શકે. પણ એનો માણસ બીમાર પડે, ખાટલામાં બેઠો હોય તો કયો સત્સંગ કરો તો કરે ના કરે. એનો માણસ હોય ના કરી શકે. એટલે આમાં શક્તિની પણ જરૂર છે, અને શક્તિ બધે પરમાત્માને આપેલી છે. અને સંતો તો આપણા લગભગ તો સંતોના માટે હું જે બોલું ને એવું ઓછું બને છે. સંતો તો હાલતા ચાલતા અમને વાતો કરતાં લગભગ જતા હોય છે બધા ઠેઠ સુધી, છેલ્લી ઘડી સુધી ગયા ત્યાં સુધી કે સત્સંગ કરતાં ગયા એમ કહેતા હોય છે. અને એવું છે એમ મત એવો છે. અને ભોગવટો કોને હોય? ભોગવટો તો જેને કાંઈક કર્યું છે, રૂગા કર્મ બાંધ્યા છે, દગા ફટકા કર્યા છે, કોઈથી વિશ્વાસઘાત કર્યા છે, અને બધું જમા થયું છે ને, તો એ જમા એને છૂટકો ત્યારે થાય, ચૂકવી ન થાય. તો આપણે તો બધું ચૂકવી નાખ્યું છે, નથી ચૂકવ્યું કાપી નાખ્યું છે. આપણે જ બોલીએ છીએ ને આપણે ભોગવટો ક્યાં થાય? આપણે જ બોલીએ છીએ કે 3 મહિનાના 7 દિવસમાં તમારા કર્મમાં બધા કપાઈ જાય. હું બોલું છું ને, મને કોઈ કહી ગયા છે, સદગુરુ કહી ગયા તો જ બોલતો હોઉં ને કે 3 મહિનાના 7 દિવસમાં જાપથી પણ નવા ના કરો તો સાઈડમાં તમે રોજ ચાલુ રાખો ને તો એને તો કોઈ માફ ન કરે. પછી એને કુદરતે માફ ન કરે. કારણ એક બનાવટી છે ને, કુદરતને છેતરે છે તો એને માફ ન કરે. જ્યારે નિખારસ બની જાય કે હું હવે નહીં કરું, નવા નહીં કરું, અને સદગુરુ ધારણ કરીએ તો સદગુરુ પોતે કહે છે કે તમારા જેટલા કર્મ છે ને આમાં સોંપી દો, નવા ન કરજો. હવે તમે આજથી મુક્ત છો, તમે હવે કર્મ ન કરો ને ભજન કરો તો 3 મહિનાના 7 દિવસમાં ધોવાઈ જશે. પણ આપણે શું કરીએ છીએ? આપણે એટલે કોઈકનું કહે, કોઈકને વાલા રૂપાને કોઈકની વાત કરો છો. કોઈકને આ બધું આદત હોય તો રોજ કરે, માફી કરે, ભગવાનને પગે લાગે ને રોવે ને, રોજ પાછા કર્મ નવા કરે તો એનો તો ઉદ્ધાર થાય નહીં. જેને નથી કરવું તો જેસલ બારવટિયા જેવા નીકળી શકે છે, તો આપણે કેમ નહીં નીકળી શકીએ? નહીં જેસલ બારવટિયા માથાના વાળ જેટલા, કેટલા ખૂન કર્યા, કેટલા પાપ કર્યા, છતાં પીર બની ગયો, પલ્લમાં પીર. વિચાર કરો,
અને જેણે સમાધિ લીધી, સમાધિથી બહાર આવ્યા, કેટલું કામ કરી દેખાડ્યું. તો આ નથી નડતું, આ બધું થાય છે. અજયપાલ દાદાના પોઠિયાને ખડ ખવડાયું, વિચાર તો કરો, એવા પાપી માણસ. દાખલો છે ને, વાલિયા ભીલનો દાખલો વિચાર કરો. વાલ્મીકી ઋષિ બની ગયા. રામચંદ્રજીના જન્મ પહેલાં તો કહી દીધું કે આવી રીતે બનશે, રામ આવશે, અહીં એનું નામ રામ હશે, ભગવાન હશે ને આ રીતે આવશે, એવું કરી નાખ્યું. બોલો, આપણા દેવાયત પંડિતની વાત કરો. પહેલાં 750 ચેલા હતા ને, ત્યાં સુધી તો એ માયામાં હતા. આ ધરો ભાંગ્યો તો એ તો તમે ઇતિહાસ જાણો છો ને, એ તો એના પત્નીને ગોતવા માટે રખડતા હતા. તો અહીં ક્યાંનો ઇતિહાસ હતો? 750 ચેલા તો હતા એના ભાઈ. તો એ દેવતણ ક્યાંનો જે ગુડા ઉપર ધરો ભાંગ્યો ને, ઘડ્યો ને, તૈયાને ખબર, ઓહો, તો હું તો હજી ક્યાં છું, હું તો એ નીચો છું હજી, મારે હું તો આટલો અભિમાન કરું છું, તો કાંઈ છે નહીં. કે આ કાંઈક રમત જુદી છે, જુદીની ખબર પડી જાય ને તેમાં લાગી જાય કે આ જુદી છે, કે આ તો આપણામાં કાંઈક કમી તો છે. એ કમી જ્યારે નીકળી જાય પછી પ્રગટ થાય, પછી અંદર રહ્યો ને પ્રગટ થાય. આપણી કમી નીકળી નથી તો પ્રગટ થયો નથી. જ્યાં સુધી કમી રહે ત્યાં સુધી પડદો આડો છે. નથી કે આડી તાડી કપટની ત્યાં લગે હુજે નહીં છે ને, એ કપટે છે ત્યાં સુધી નડે. એટલે તો કુંભાર અમને ગાવું પડ્યું, આમ નશા કુડિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની યાર ભાગે, વિષયોમાં જેના મનમાં હોય અમૃત ક્યાંથી ખાશે? નશો નામનો હાચો ચડ્યો નથી. મરજીવાય નશો પીધો થઈ ગયા ગુલતાના. મરજીવા બનવું પડે. આઠે પોર જેના મન ઉદાસ નથી સંસારની આસી, સંસારમાં રહેવા છતાં ઉદાસી રહેશે અને પ્રભુનું ભજન કરી નીકળી જાય છે. બસ આજ મસ્તી. એને પ્રિય શું લાગે? સત્સંગ જ પ્રિય લાગે, સત્સંગી પ્રિય લાગે અને આત્મા પ્રિય લાગે. બીજું જગત એને પ્રિય ના લાગે, જગતથી એને અણગમો થઈ જાય. સત્સંગી જેને પ્રિય લાગે, એ પોતાના દેશી છે ને એને પ્રિય લાગે. બીજું જગત એને પ્રિય ના લાગે, જગતમાં રહે ખરો પણ પ્રિય ના લાગે. જગત ફેરે રહે એટલું બધું પ્રિય ના લાગે. આ જ ગમે એને, બીજું ગમે નહીં. એવું જીવન બની જાય ત્યારે એનો બેડો પાર. તો આપણે રોજ આવું કરીએ છીએ તો એવું થઈ જશું. આપણે રોજ આપણી પ્રેક્ટિસ છે ને. તમે વિચાર કરો, આજે તમે આખો દિવસ આ બેના એના ભાઈઓએ કેવું કામ કર્યું, ગરમી, તમારો કેવો પ્રેમ છે અથાક. આવા ભાવથી તમે કામ કરો તો રોજનો આવો નવો ભાવ હોય ને આવો નવો વિચાર રહે. પછી રોજ આવું ભલે કામ ન હોય પણ વિચાર આવો નવો રહે ને. આશ્રમમાંથી તમારો આવો નવો લગાવ રહે તોય તમારું કામ જ છે કે મારો આશ્રમ છે, મારા આશ્રમ આટલું નુકસાન ન થાય, મારા આશ્રમને તકેદાર રાખી, મારા બાપુનું નામ કેમ વધે. અને તમે વધાર્યું છે તો જ વધ્યું. હું એકલો ન વધારી શકું, હું તો બોલું ખાલી, હું કંઈક કરતો નથી. કરો છો તમે, હું બોલું છું. હું બોલું એ તમે પકડ કરો છો કે આપણે આવો આશ્રમ બનાવવો છે. આપણા આશ્રમમાં કોઈ બી દરવાજામાં આવે આપણો ભગવાન છે, એની સેવા કરીને ચાય પાણી તમે કરો છો ને, કરો છો. એક એક વ્યક્તિ તમે કરો ને, કરો છો ને એટલે આપણે આશ્રમ આ નામ ગોજ્યું. અને નામ ગોજવાનું હું બોલ્યો છું કે હજી 12 મહિના રહ્યા બાકી. હવે 5 વર્ષની અંદર દુનિયાના છેડે આશ્રમ ગાજશે. એટલે આમાં કોઈ કાંઈ વિખવાદ થશે નહીં, કાંઈ કોઈ નડશે નહીં. આપણે આ તો વધશે જ. કોઈ આશ્રમને કોઈ છોડી નહીં શકે. કોઈને મન વિસરાય ને કે મારા આશ્રમમાં કાંઈ દેવું નથી, જવું નથી, તો એ નહીં નીકળી શકે. આ આશ્રમ જ એવો છે. એને પસ્તાવો થાય, એને તો હું રહી જાય કે એમ એને થાય ને, અંદરથી થાય. એટલે કોઈ નીકળી શકશે નહીં આમાંથી. આ આશ્રમ જ એવો છે. આપણે એવું બનાવવાનું છે અને એનું દુનિયામાં નામ રોશન થવાનું છે. જે અમારે આ જે મોટા મોટા આશ્રમો સત્તાધાર અને વીરપુરે છે ને, એવો ને એવો આપણે કરવાનો, બગદાણા જેવો આપણે કરવાનો છે. અને થાય બધાનો એક મત હોય ને ત્યાં સ્વર્ગમાં સતો થાય. બધાનો તમારો એક મત છે. આશ્રમમાં આવો, પવિત્ર થઈને આવો છો, બધા આવા ભાવથી સેવા કરો છો અને ભજન પણ થાય. સેવા ફેરે ભજન થાય ને. અહીંયા આવીએ એટલે આપણો લક્ષ્ય આત્મા સુરતા શબ્દ આપણે આમાં રહે, વધારે બારે ન જાય. વ્યવહારિક કરીએ એટલી વાર, પછી આમાં રહે. અને આમ તો શું જોવો ને તમે, તો તમે બધાથી વાત કરતા હોય તો આપણો શબ્દ ચાલુ જ હોય છે. વ્યવહારિક વાત કરીને તો પણ ચાલુ હોય છે. હું સત્સંગે કરું, તમારા સામે જોવું છે, સામે લાઇટ દેખાય છે, મકાન દેખાય, બધું દેખાય છે, આ ગાડી જાય રહી સંભળાય છે, આ બધું દેખાય, છતાં હું સત્સંગ કરી જાઉં. એવી રીતનું આપણું ભજન થઈ જાય. પછી ભજન છૂટે નહીં. પછી સમરણ તમારું એવું થઈ જાય. પછી એને કાંઈ નડે નહીં. પછી શું એ છૂટે છેડે ફરે. જેણે 5 ઇન્દ્રિય કાબૂમાં કરી છે, મનને કાબૂમાં કર્યું છે, એમ તુલસી કીધું કે એ છૂટે છેડે ફરે. કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો તો તમે દાસ કબીર. આપણને 5 ઇન્દ્રિય અને 10 ઇન્દ્રિયને જ્ઞાન છે, કર્મ ઇન્દ્રિયને જ્ઞાન ઇન્દ્રિય. જ્ઞાન ઇન્દ્રિયનું આપણને જ્ઞાન છે, કર્મ ઇન્દ્રિયનું જ્ઞાન છે. શેનું શું કામ છે આપણને ખબર છે. વ્યવહારિક કામ બધા કરવા પડે. વ્યવહારથી બહાર આપણે ન જવું, એમાં રહીને ભજન કરી તો તમામાં નીકળી જાવ. વ્યવહાર તો બધા જગ જે શું કરે, આપણે કૃષ્ણ ભગવાને કીધું જગ વ્યવહાર કરે, જગ જે અંતર સપના સંસાર, કે બસ સપનું સંસાર છે ને એ સપના જેવું છે, નાનું ને મોટું. આપણે એમાં જવાનું નથી. અને વ્યવહાર છે એ બધો કરવાનો. એમ કરતાં કરતાં નિર્લેપ થઈને નીકળી જવાનું. નિર્લેપ
હું તો વારંવાર કહું કે આપણા સંતો રહે ને, કામસની કોટડીમાં રહે, કામસની કોટડીને આમ જરાક સબો તો ડાઘ લાગે ને, તમે ઓઇલ હોય ટ્રેક્ટરનો ઓઇલ લગાવેલો હોય એને જરાક સબાઈ જાય ટકું થાય કે નહીં થાય કપડામાં, પણ એમાં રહેવું ને ડાઘ ન થવા દેવાનો. આપણા સંતો સૂફી સંતો બધા એવા થઈ ગયા છે, એમાં રહ્યા અને ડાઘ નગલા વગર નીકળી ગયા. અને નીકળવા માટે બીજું કાંઈ નથી, ગુરુનું વચન. એક ગુરુનું વચન ન ભૂલાય ને એટલે તમે એમાં નીકળી જાઓ. ગુરુ કે એ વસ્તુ ન ભૂલાય તો નીકળી જાઓ. અમારા ગુરુમાં જે સંભોરામાં મેં જ્યારથી ગુરુ ધારણા કરીને એટલે મેં કોઈ દી બીજો ભગવાન ધાર્યો નથી. રામકૃષ્ણ તો આત્મા છે, એ તો પાકું તે દીધી થઈ ગયું. અને મને ગુરુમાં જે કહી દીધું કે આત્મા છે, રામ છે, અને હું આત્મા છું, હું શું એમ કહી દીધું. એટલે મારા માટે કાંઈ બીજું રહ્યું નહીં, ન રહ્યું એટલે મેં ક્યાંય જવા નાખ્યા નહીં, કોઈ દેવદેવીએ કાંઈ જવા નાખ્યા નહીં. ઠીક છે, દેવદેવીને આપણે નામ લઈએ, રામનું નામ લઈએ, કૃષ્ણનું, જગતમાં એટલું બધું કામ કરી ગયા છે, પણ હવે છે આપણી અંદર આત્મા છે, એટલે પછી બીજું કંઈ બાંગવાનું રહ્યું નહીં. આને તો બધી ખબર છે, આને આપણે જોઈએ એ આપે છે, અને જોઈએ આપે ને તો એનું ભજન કરીને શું કરવું આપણે? આપણે જરૂર પડે ને, ના આપે તો કોણ આપે બીજું? આના સિવાય છે કોણ બીજું? આપણો આધાર કોણ? આપણે આના સિવાય આપણો ધણી માલિક કોણ છે? તો આનાથી આપણે આનો આધાર તો છે ને. તો એના આગળ સંતોએ માંગ્યું છે, એને તો સંતોએ મેણાએ માર્યા છે, જેને એને કસોટી પડી ને તો જીવન એને જેલમાંથી મેળાથી માર્યા. ઘણા સંતોએ મેળા માર્યા છે કે તું નહીં કરતો કોણ કરશે? આ અને કરે એ. એટલે આને કહેવાય બધું, એટલે પણ આત્માને કહેવાય, બીજાને નહીં. બીજામાં ક્યાંય ભીખ માંગતા નથી આપણે. અને આના કારણે તો આપણો હક છે ને, હકદાર છીએ આપણે. આ જ કરે બધું, એ જ કરે. એમ કરતાં કરતાં તમે સ્વયં બની જાઓ તો પછી બધું બંધ થઈ જશે. સ્વયં બની જાઓ ને પછી એના પોતા માટે ના, પછી બીજા માટે કરે, પોતાના શિષ્ય માટે કરે, સત્સંગી માટે કરે, દુનિયા માટે કરે કે બધા એનું સારું કરજે એમ બોલે. આપણા સંતો બધા એવું બોલે છે ને, આપણા સંતો બધું સુખી રહે એવું બોલે છે. સર્વે સુખી સંતો બોલતા હોય છે, સર્વે સંતો નિરામયા, આ બધો એક શ્લોક છે એવા. એટલે સંતો પછી એવું બોલે, પોતાના માટે તો પછી માંગતા નથી કાંઈ. પોતાને કાંઈ જરૂર નથી, શેના માટે માંગે? શું જરૂરી એને? પોતાને કાંઈ જરૂર નથી, બધાને મળી ગયું અને કાંઈ જરૂર નથી, એટલે બીજા માંગતો પછી બીજા માટે માગે છે. બીજા બધા સુખી રહ્યો. તમે અહીંયાથી અમે નીકળીએ એટલે રોજ આશીર્વાદ તમને કેવો દઈએ કે તમે બધા તમારું ખૂબ ભજન બધાને બધા સુખી રહ્યો. સુખી રહ્યો તો પેલું બોલવું જ પડે છે ને. એટલે સુખી નહીં આપણે, સુખી અને આનંદમાં ક્યાં રહી શકીએ કે બધું સારું હોય તો રહેવાય. એટલે આ તો આપણું છે ને, થોડું ઘણું દુઃખ કસોટી આવે તો ખબર ન પડે નીકળી જાય, એ સુખ કહેવાય. થોડું ઘણું કાંઈ જરાક થાય ને તમે નીકળી જાઓ, એ સુખ કહેવાય. અને બાકી તો છે શરીર છે, શરીર છે એમાં તો બધાને એ જમાનામાં કૃષ્ણ રામને તાવ તો આવતા જ હશે ને. કુંભારામને તાવ આવે, આપણને આવે, એ હવા બદલે તો તાવ આવે, શરદી આવે, ઉધરસ આવે, એ માથું દુખે, એ તો બધાને થાય, બધાને થાય. એ તો ઋતુ પ્રમાણે થાય, એ તો શરીરની તાસીર પ્રમાણે થાય, એવું બધું થાય. પણ એ બધું જતું રહે, મટી જાય, એનાથી ભજન ન છૂટે. એમ ભજન જો ન કરી શકે એવો માણસ ને, વાતની વાતમાં ગાય ભેંસ દોવા ન જાય, દોરો કરવા જાય ને, એ આમાં ભજન ન કરી શકે. એ માણસનો આમાં ભજનમાં કામે નથી. એવો મનનો માણસ હોય ને તો મનને જીત્યો નથી તો ભગવાન રાજી થાય નહીં. મનને પકડ કર્યું કે ના કાંઈ છે નહીં, કાંઈ આવું કાંઈ છે જ નહીં. એમ આવું તો બધાએ બીજાએ ઊભું કર્યું છે નહીં કાંઈ. આ ભ્રમણા ને ભય નહીં તો કાઢવાના છે. આવી ભ્રમણા નીકળી જાય ને તો તાળા ખોલે. મટી ભ્રમણા તાળા ખોલ્યા, કુંભારામ કહ્યું છે ને. ભ્રમણા માટે નહીં તો તાળું ક્યાંથી ખોલે? આ ચોખ્ખું કહી રહ્યા તો કુંભારામ ભ્રમણા છે ને બે હોય તો ના હાલે. આપણે અહીંયા આવીએ છીએ ને અહીંયા દર્શન કરીને પગે લાગે કહીને વળી પછી હું ઝાડા ઝપટાના ખવાય દોડીએ છીએ તો ના હાલે. કામ હાલે જાય છે ને બધાય, આપણે નહીં જતા. કોઈ જાઉં છું ન જાય, હવે ન જાય ને. પહેલાં તો ગયા હોય ને, પહેલાં તો ગાય ભે દોવા ન જાય તો દોરો કરવા જાય, છોકરાને કાંક થાય તો સીધા દોરો કરવા દોડે, આવું બધું હાલતું હતું. હવે આપણે ક્યાં જાય? દવાખાને જાય, દવાની જરૂર છે. દવાખાને બધાને જવું પડે. આપણે શરદી થાય તો લઈએ છીએ ને દવા, તરત જ લઈએ છીએ. ઉધરસ થાય તો, શરદી થાય તો, તાવ આવે તો બસ પછી મટી જાય. એ આપણે કરીએ છીએ, એ જરૂરી છે. બાકી આ દેશી દવા કરો, ઇંગ્લિશ કરો. દેશી દવા આવે છે. આ ગમે પહેલાં આકડાના પાન ને લીમડાને માણસ મધમ કરતા ને, હળદરનું દૂધ પીએ, બધું દેશીમાં આવે. અને ગોળીઓ ખાવ એ બધું વિલાયતી છે. પણ એ બે કરીને માણસ હાજો થાય. એટલા માટે આ કરવું જોઈએ, અંધશ્રદ્ધામાં જવું નહીં. અને આમ તો આ તમારો શ્વાસ ઉશ્વાસ છે ને, આ ધમણું ધમાવો ને થોડોક અને રોકો ને, એ શરીરના બધા રોગોને ધોવાવાળો છે, બધા દુઃખ દૂર કરવાનો છે, મનને શાંતિ મળે છે, સહજ સમાધિથી બધું થાય, આ કચરું બધું થાય. આ કેમ આ મંદિરમાં અત્યારે બધા આમ બોરે છે રોજામાં તો ખેપટ નથી, પણ 7-8 દિન બોરે તો રજો હોય કરો. એમાં એક ખૂણો મેલી દે તો રોજ દરજ થાય. એમ તમારે અંદર શરીરમાં એક હાવેણો છે.
હવે એનો કેવો ખબર છે? શ્વાસોશ્વાસનો પૂરો પૂરક કરો, શ્વાસ ભરો ને પૂરો મૂકો ને ક્યાંય કચરો ન રહે, બધું નીકળી જાય. આ કચરો કાઢવાનો ઉપાય શ્વાસોશ્વાસ છે અને એટલે જ અજમ પજાબથી મુક્તિ થાય છે. હાવેણો ચોખ્ખો સમજી લો, પૂરો શ્વાસ ભરો, પૂરો મૂકો, બધું જ કચરો નીકળી જાય સાફ. ખાલી રામ 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 કરો તો કચરો ક્યાં નીકળ્યો? તો ભર્યો માય. હવા ભરો તો નીકળે ને. કચરો કાઢવાનો શ્વાસોશ્વાસ છે. પેલા ફૂલ ભરો પછી મૂકો એટલે બધું કચરું મારો, તમારું મગજ ફ્રી. એક તમારે સિંક આવે ને તો એ કેટલો મગજ ફ્રી થાય છે ને. આપણે કામ મશીન હાલતો હોય, વાલ નથી પછી ફટફટ થાય, જરાક ફટાકો કરો પછી મશીન કેવું સારું વાલવા મળી જાય છે ને, હાલે છે ને. તો આ એ મશીન છે. આ મશીન મેં આ કરવાનું છે. હા, ઈંગલા પીંગલા સૂક્ષ્મના સાધન બધું બતાવ્યું છે. કામ ભજન થાય, ભજન કરવાની રીત આપણને બતાવી દીધું ગુરુમાં. બધું આવડી ગયું છે. ભજન કરો, મન ફ્રી થઈને આનંદથી કરો, પ્રેમથી કરો તો ભજન દીપે. અને જેણે પ્રેમથી ભજન કર્યું અને જાગૃતિથી અને એકને આખી જિંદગી કરે તો કાંઈ ન થાય. બોલો, કારણ કે રીતિ ના આવડે તો ભજનની રીતિ ના આવડે તો આખી જિંદગી કરે કાંઈ ફરક ન પડે. રીતિ તો શીખવી પડે ને. તો રીતિ તો ગુરુમાં જ માથે વિશ્વાસ રાખીને જેણે ધ્યાન દીધું ને આવડી ગઈ, અને નથી આવડ્યું તો રહી ગયા. જૈન જમલ ભગત રહી ગયા ને, ના આવડી તો રહી ગયા, આવડી ગઈ તો નીકળી ગયા. હા, હજી શીખવા જેવું છે. 70 વર્ષે એવું નથી કે નથી શીખવા જેવું, હજી શીખાય એમ. એની બારીમાં આવી જાય ને, શીખવો તો આવડી જાય. નીકળી ગયા, કંઈક નીકળી ગયા. કાંઈ ન કરવું પડે, પછી કાંઈ કરવું ન પડે. કથની બથની છૂટી કરી, કેના ગાવું ગીત, ખોરડો વરો માયથી કર્યો, આબુ ઉદ્વિદ કે કાંઈ કરવું ન પડે, બધું થઈ ગયું. વલોવાનું બધું બંધ થઈ ગયું, કાંઈ નહીં. આમ બ્રહ્માસ્મી આવું થાય છે એમ, પણ નથી થતું. એ રોલો છે, નથી થતું ને. એ અફસોસ છે સંતોને કે માણસ કેમ કરી શકતો નથી. એનું સંતોને દુઃખ પણ રહે થોડું કે આ કેમ નથી કરી શકતા. આપણને અનુભવ થાય ને આને કેમ થતો નથી. ઈંડાણમાંથી ભમરી થાવી તો જોઈએ ને. ડંખ માર્યો, પીડા થઈને પછી ભમરી ન થાય તો? પીડા તો ભોગવી લીધી, પછી ભમરી ન થાય તો એનો તો અદકુટ કેવી, એનો મરો કેવો થાય? ભમરી થાવી જોઈએ, ઈંડાણમાંથી ભમરી બનવી જોઈએ. ન બને તો અધોગતિ થાય. એટલા માટે આ પકડ કરવી જોઈએ. આપણે ગુરુની વાતની પકડ કરી જાઓ અને નિશ્ચય એમ પકડી લ્યો કે આજ છે આ સ્વયંમાં, બીજું આના સિવાય કાંઈ છે નહીં. બીજો તો બધી કલ્પનાના ઘાટ છે. આપણે વારંવાર આ બેઠા 3 મૂર્તિઓ બેઠા રહ્યો, ત્રણેય આપણા ભગવાન છે. આપણા ભગવાન એ જ છે ને. આ બેઠા, પણ હવે આ બેઠા એને પ્રાર્થના કરી શકે. પ્રાર્થના કઈ કરી છે કે તમે ત્રણેય અમારી અંદર બેઠા છો અને અમે બોલીએ છીએ, તમે છો, તમે જ કરી રહ્યા છો. એવા ભાવથી કરો તો ઠીક. બાકી એવો ભાવ નથી ને તમે બારે એવું કહો અમને શીખડાવવાનું, સત્સંગ આપો તોય ભેગું થાય ન થાય. તો અંદરનો ભાવ રાખો કે રામ કૃષ્ણ આપણા ગુરુમાં જ અંદર બેઠા છે. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાનીને આંધળા ગાજન પોતે. આવો જ્યારે થઈ જાય ને ત્યારે કામ થાય. મંદિરો આપણે બધાએ આપણા રવિભાણ સંપ્રદાયમાં છે ને, મંદિરોને મૂર્તિની જરૂર છે એમ કીધું છે. કીધું છે કે આનાથી આ સહારો મળશે. આ થયા પછી તમારો આશ્રમ વધે, સત્સંગી વધે અને આમ ધીરે ધીરે આગળ તમે લઈ જઈ શકો. એટલે આ પરંપરા છે. બધા સંતોની અવતારો પણ કહી ગયા છે આ વાત. હાવ કાપી નાખ્યા જેવું નથી, પણ મૂર્તિ ઉપર નથી જવાનું. મૂર્તિ ઉપર નહીં, મૂર્તિ આપે નહીં, આપે આત્મા. આમાં છે એવું તમે લખો ને ત્યારથી તમારો બેડો પાર. ઠીક છે, આપણે નમસ્કાર કરીએ, પૂજા પાઠ કરીએ, બધું કરી, બે ટાઈમ ઊભા રહી. હવે તમે ત્યારે આરતી ઉતારે ને હું ત્યાં બેઠો હું તો તમે બધા મારા જેવા થઈ જાઓ ને. હું એવું શીખડાવું, હું બેઠો આવું જ નહીં તો તમે થઈ જાઓ, કાં તો કાંઈ છે નહીં તો બધું પડી માંગે. એટલે આપણે સંતોએ ઊભું રાખ્યું છે. ઊભું રાખ્યું અને આમાં ગયા નહીં અને રહ્યા અધરાધર એ હું જીવવાનું છે. આ તો શું છે? આવા એક જગત માટે છે. આવા જગત છે ને. હવે તમે વિચાર કરો, મંદિર થયું એટલે માણસ આવક વધી ને. અહીંયાથી જોઈ જાય, ઘણા દર્શન કરવા આવે, આપણા ઘરે ના આવે. આપણી એને જરૂર નથી, અહીંયા જરૂર છે આની. પણ આમાંથી ભૂલી જાય એટલે પછી આમાં આવે. આમાંથી એમ કરતાં કરતાં એમાં આવે. એટલા માટેનું આ સાધન છે બધું. એટલે અને ગામની અંદર આપણે પહેલાં પ્રથમથી મોટો ચોર હોય, બેઠક હોય, એક મંદિર હોય, તેમાં ભાઈ બોલતા ન હોય, કુટુંબ બોલતો ન હોય તો મંદિરે તો ભેગા થાય કે ન થાય? કોઈ પ્રસંગ ચોરે હોય, ન બોલતા હોય ભાઈ ભેગા થાય કે ન થાય? એના ઘરે હોય તો ન જાય, ઓલો કે એના ઘરે ન જાઉં મારે. એટલે એના માટે આ બધું માધ્યમ છે. આ પહેલાં સંતો બનાવી ગયા ને એના માટે છે કે અહીંયા એકત્ર બધાએ થાય. અને બધા આવે એટલે એક દી વળી મનમંડ થાય. બધા આવે એટલે પાછું એક દી મનમંડ પણ થઈ જાય. થાય કે ન થાય? પછી ધીરે ધીરે એનું બધું ઓગળી જાય. એમ કરતાં કરતાં કોઈ કેવાવાળો મળે એટલે વળી પછી શાંત પડી જાય. એટલા માટે આ મંદિરો છે, આ થાપના એટલા માટે છે. બાકી કાંઈ નથી. બાકી તો હવે એ તો છે ને, જે કંઈ હોય સંતો છે
એ ગમે ત્યાં જન્મ તો ધારણ તો કરે જ છે ને, જન્મ તો કરે જ છે ને. અત્યાર દેશ આપણો પડી જશે એટલે ક્યાંક જવાનું તો છે જ ને. વરીને ગમે ત્યાં અવતાર તો લે છે ને, અવતાર લે તો વરી તો બીજી હોય. તો આપણે તો મૂર્તિમાં અહીંયા બાંધી નાખ્યા છે, પછી અહીંયા છે આપણને ભાસ થાય ના એ તો નીકળી ગયો. આત્મા અહીંયા છે, આત્મા ભેગો છે, એ તો નીકળી ગયો આત્મા ભેગો. આત્મા સર્વવ્યાપક એક છે એટલે એ કરી શકે. આત્માનું જ ભજન કરવું જોઈએ, આવું લક્ષ્ય રાખવું જોઈએ તો તમારો બેડો પાર નકે નહીં. હું જો સત્ય બોલું છું. હવે તમે વિચાર કરો કે જીવન સાહેબ બોલ્યા છે 17 ગુરુ કર્યા ત્યાં સુધી ખબર ન પડી, 18માં કેમ બોલ્યા કે હું રાધાજીનો અવતાર છું? બોલ્યા તો છે ને, હશે તો બોલ્યા હશે ને. ત્રિકમ સાહેબને કેમ કેવું પડ્યું હું હનુમાનજીનો અવતાર છું? છે ને. તો હજી એ હોય ને, ત્રિકમ સાહેબ ન હોય કે ન હોય? બસ આ સમજાય તો કામ થાય ને કે ન થાય, નકે ન થાય. તો હવે ક્યાં છે? હવે હું ત્રિકમ સાહેબ ઉમન છે રાપર તો ક્યાં ભેગું થાય? થાય ના થાય. એટલે જોવાનું આ છે, આ સમજાઈ જાય ત્યારે બેડો પાર. એમને સમજાવવા માટે આ સત્સંગ છે. આ સત્સંગ જ એના માટે. તો ગુરુમાં જ આપણને કેટલું ભિન્ન ભિન્ન કરીને બધાય સંતો, હું એક નહીં, બધા સંતો આમાં એમને સમજાવીને કહેતા કે, અને પછી કોઈ સંત નીકળી આવે આપણે દેવાય પડી દેવા તો આગમ મખી દે. ઘણા સંતોએ આગમ મખ્યો બોલે છે, પડે છે કે નથી પડતું કે આ દુનિયામાં પછી આમ પછી ભવિષ્યવાણી બોલ્યા. અત્યારે થાય છે કે નથી થતું? થાય છે. પણ જ્યાં ધર્મ છે ને ત્યાં ભવિષ્યવાણી ખોટી પડે. ધર્મ તમારા કારણે છે, કળિયુગ છે, સતયુગ છે, કળિયુગ જતો રહ્યો એને તો કોઈ વિઘ્ન આવવાનું નથી. એ ઘરને ના આવે, એ ગામને ના આવે, દેહને ના આવે. તો આપણો ભારત દેશ તો કેટલો પવિત્ર છે. આપણા દેહને બીજા દેહના જેટલો તકલીફો નહીં આવે. પણ હા, આપણા દેહમાં જેટલા કૂણા હશે એટલા તો જતા રહે. આપણા 50% કૂણો તો 50% ઓછા થઈ જાય. થાય કે ન થાય? જેટલા ખોટા છે એટલા તો નાશ થાય છે ને. આપણે કોઈ ગામમાં ત્રાવ દાબીએ, જમીન દાબીએ, પડતર દાબીએ, ખેડી નાખીને પછી વરહારો વર્ષ નથી ધોઈ નાખતો વળી એક દી બધું આવે છે કે નહીં? ઓહ મારું ધોઈ નાખ્યું, પણ ધોઈ નાખ્યું તારું હતું નહીં, ધોઈ નાખે ને વળી પછી માટી નાખીને વળી કેટલા વાર કરો તો વળી એક દી પડે ધોઈ નાખે. એમ છે ત્યાં ચોખ્ખું બધું ભાઈ. હા સમજાય ને, આવું થાય છે તો એ થાય. એમાં ખોટા હશે બધા એ માર્ગે જશે, સાચા માર્ગે. ખોટા લઈ પણ લેશે. હજુ કેવું આવશે. ભારત દેશ સારો છે છતાં એક બે સંતોએ પહેલું લખ્યું છે, અત્યારે લખ્યું છે, દેવાત પડી લખ્યું છે કે હજી આ વસ્તી છે એમાં અડધી નાશ થઈ જાય. કોરોનામાં કેટલા ન જતા રહ્યા? આપણે ક્યાં ગયા? કોઈ ગયા? આ તો મોજૂદ છે ને, બધાને વિશ્વાસ છે ને. કોરોનામાં કેટલાય જતા રહ્યા, આપણે ક્યાં એક ગયા ન ગયા ને? તો મને બોલાવવાળા ગુરુમાં જશે ને, તો હું એમને તો નહીં બોલ્યો ને, હું કાંઈ બોલી ગયો તો એ પડ્યો. તો એમ હોય છે. એટલા માટે આ વસ્તુ સાચી છે, હોનાની છે. એવું થાવો હોય બનો તો તમે ક્લિયર છો. એમ તમને કોઈ વાર વાંકો ન કરી શકે. આપણે ધર્મને મતે છીએ. ધર્મ એટલે આ શ્વાસોશ્વાસની સાધના, અજામ પજાબ અને આ ગુરુનો શબ્દ. આ ધર્મ, બીજો કોઈ ધર્મ નહીં. બીજો ધર્મ નથી, આ જ ધર્મ છે. બસ સેવા કરો તો માતા પિતાની સેવા કરો, પહેલાં કરવી પડે. અતિથિની કરો, ગમે એની સેવા કરો, કીડીની કરો, પંખીની કરો, જે કરો, ગાયાની કરો. એ થોડી માણસને લારે છે ને બધું, એટલે કરવું જોઈએ. એ ઠીક છે. અને ન કરો તો એનાથી પાપ થાય એવું નથી, પણ કરો તો માણસના અવતારમાં થઈ શકે. એ ન કરો તો હાલે, ભક્તિ કરો ને એ ન કરો તો પણ હાલે, પણ એ કરો તો કાંઈ વાંધો નથી સાઈડમાં. પણ એમ કરતાં ભક્તિ તો જોશે જ, આત્મજ્ઞાન તો કપશે જ. આત્મજ્ઞાન છે ને એ જ મોટામાં મોટો એ છે. બાકી તો તમે તમારા છે કર્મ છે, એ કર્મથી સુખી દુઃખી થાવ છો. એ કર્મ કાપી નાખો તો સુખ દુઃખ જતું રહે, પછી દુઃખ આવે જ નહીં. એ તમારા હાથમાં છે. બીજું કાંઈ કરી દે નહીં કોઈ. ગુરુમાં તો વાતું કરે આવ્યું, કરી ન દે, કરવું પડે તમારે. ગુરુમાં જ તમારું ભજન ન કરી દે, કોઈનું નહીં. જો ભજન ગુરુમાં જ કરી દે તો મારા શિષ્યો કોઈ દુઃખી ન હોય. તો બધાને મુક્તિ હું જ કરી દઉં. ના થાય, ક્યારેય ન થાય. ગુરુ વગર મુક્તિ નહીં, પોતાના પુણ્ય સિવાય પાર નહીં. ગુરુ વગર મુક્તિ નહીં, પણ પોતાના પુણ્ય એટલે પોતાને કમાઈ પોતાને કરવી પડે. ગુરુ તો ઉપદેશ આપીને છૂટા થઈ જાય. પછી ગુરુમાં સાથ આપતા રહે, ભેરા રહે, પણ ભજન આપણે કરવું જોઈએ. ભજન કરીને નીકળી જવાનું. ભજન તમારા હાથમાં છે. ભજન તમને બધાને આપેલું છે. જે ભજન આપ્યું અત્યારે તમે ઘરે જાઓ એટલે એમ કરતાં હોવું એટલે તમારા શ્વાસ મરીને હોઈ જાઓ. નિંદર તમારી સમાધિ થઈ ગઈ. શું થયું? કાંઈ રાતમાંથી ભજન કરવાનું કીધું નથી કોઈ. ભજન તો ચાલુ છે. શ્વાસ ચાલે છે, અજંપા બંધ છે નહીં. એમાં સુરતા રાખીને હોઈ જાઓ. ઘસઘસાટ એ તમારું ભજન થઈ ગયું. આવું જીવન બનાવી નાખો એટલે કાંઈ કરવું પડે નહીં. બોલો સદગુરુદેવ કી જય. સના